ગુડ મોર્નિંગ મિત્રો, આપણે કાલના લેક્ચરની અંદર ઉત્સેચક ઉદ્દીપનના ઉદાહરણ અને તેની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી હતી, જેમાં ખાંડનું વ્યુત્ક્રમણ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન એ ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં. આ પ્રક્રિયાની અંદર એક જોવાનું હતું કે અહીંયા મોલ જે છે એ 2 મોલ્સ કરવાના હતા. એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી અને આ મારા ધ્યાન બહાર રહી ગયેલું કે મોલ અહીંયા સંતુલિત થયા નહોતા. બરાબર છે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા હતી સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. એના માટે ડાયાસ્ટેઝ જે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, ઉદ્દીપકને પણ અહીંયા આપણે બોલશું ઉત્સેચક. અને માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન માટે માલ્ટેઝ, યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન કરવા માટે યુરેઝ. પછી હોજરીમાં પેપ્સિન ઉત્સેચકનો ઉપયોગ થાય છે અને દૂધનું દહીંમાં પરિવર્તન કરવા માટે લેક્ટોબેસિલી ઉત્સેચકનો ઉપયોગ થાય છે. બરાબર છે. ટોટલ અહીંયા આપણે 8 પ્રક્રિયાઓ જોઈ હતી. કઈ પ્રક્રિયામાં કયા ઉત્સેચકની જરૂર પડે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. જો એમસીક્યુમાં પૂછાય તો આપણને એ આવડવું જોઈએ. બરાબર છે. ત્યાર પછી આજનો જે આપણો પ્રશ્ન છે એમાં ખાસ ધ્યાન આપીએ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ જણાવો. જો અહીંયા શબ્દો જો ખાસ જોવાના છે, એ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ શું છે. અહીંયા એ જે લાક્ષણિકતાઓ છે એનું બાયફર્ગેશન આપણે આખું કરેલું છે. સૌથી પહેલી લાક્ષણિકતા શું છે તો ખૂબ જ ઊંચી ક્ષમતા છે. ઉત્સેચકોની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. તો એના માટે વાત શું છે? ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ કેટલા 10 લાખ પ્રક્રિયક અણુઓની શેમાં રૂપાંતરણ કરે છે? નિપજમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રતિ મિનિટ 10 લાખ. બરાબર છે. આ ઓન એન એવરેજ હોય છે. જ્યારે વ્યક્તિ બીમાર હોય ત્યારે આ પ્રક્રિયાઓ કદાચ ધીમી પડી શકે ખરી. બરાબર. ત્યાર પછી અજોડ વર્ણનાત્મક સ્વભાવ. વર્ણનાત્મક સ્વભાવ વિશે તો આગળ આપણે 2 થિયરીઓ ભણી ગયા છીએ છોકરાઓ. આમ તો છોકરીઓ બધા જો દરેક લોકો. કોઈ એક પ્રક્રિયા માટે ઉપયોગી ઉત્સેચક અન્ય કોઈ જ પ્રક્રિયા માટે ઉપયોગી નીવડતો નથી. આ તમને લોકોને ખ્યાલ જ છે. કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે ઉદ્દીપક પણ ચોક્કસ જ હોય છે. તે ઉદ્દીપક તે જ પ્રક્રિયાનો માત્ર વેગ વધારી શકે છે. બરાબર છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લઈએ તો યુરિયાના જળ વિભાજનથી એમોનિયા અને CO2 વાયુ એ કયા ઉત્સેચકની હાજરીમાં, તો કે અહીંયા લખ્યું છે યુરેઝ ઉત્સેચક, એની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ. અને અન્ય ઉત્સેચક એમાઇડનું જળ વિભાજન કરી શકતો નથી. એટલે અહીંયા જળ વિભાજન કરી શકતો નથીના મિનિંગમાં એને એ પ્રક્રિયાનો વેગ વધારી શકતો નથી. કેમ કે ઉત્સેચક છે ને એ શું કરશે, આ જળ વિભાજનની પ્રક્રિયાની અંદર એક મીડિયેટર મધ્યવર્તી સંયોજન બનાવવા માટે જવાબદાર હોય છે અને એ પ્રક્રિયાનો વેગ વધારે છે. બરાબર છે. એટલે અહીંયા આના વગર એ પ્રક્રિયા થતી તો હોય છે, પણ કેવી થાય? અતિશય ધીમી, અધરવાઇઝ થતી જ નથી હોતી, એવું આપણે કહેવા માંગીએ છીએ અહીંયા. ત્યાર પછી અનુકૂળતમ પીએચ એ મહત્તમ સક્રિયતા. પીએચ અનુકૂળતમ એટલે કે ઓપ્ટિમમ પીએચ એ મહત્તમ સક્રિયતા હોય તો એના માટેની શું વાત છે કે જે ચોક્કસ પીએચ એ ઉત્સેચક પ્રક્રિયાના વેગમાં મહત્તમ વધારો થાય છે, પ્રક્રિયાના વેગમાં મહત્તમ વધારો થાય તેને આપણે શું કહી શકીએ? ઓપ્ટિમમ પીએચ કહીએ છીએ. એટલે ટૂંકમાં દ્રાવણની પીએચ પણ આમ ફિક્સ હોવી જોઈએ કે એ પીએચ એ દ્રાવણના પ્રક્રિયાનો વેગ છે એ કેવો હોય? મહત્તમ હોય. એને આપણે શું કહેવાય? અનુકૂળતમ. એટલે આપણે જરૂરી અનુકૂળતા કઈ છે, ટૂંકમાં પ્રક્રિયાનો વેગ વધારવા માટે કઈ અનુકૂળ પરિસ્થિતિ છે એના વિશેની વાત છે અહીંયા. બરાબર. તો એની અંદર જોઈએ તો મોટા ભાગની ઉત્સેચક ઉદ્દીપનની જે ક્રિયા છે ને એને ખાસ યાદ રાખવાનું છે. અહીંયા પીએચ 5 થી 7 વચ્ચે ઓપ્ટિમમ ગણાય છે. એટલે 5 થી 7 ની પીએચ એટલે આમ જોઈએ તો થોડુંક અમથું એસિડિક દ્રાવણનો નેચર બની જાય છે. બરાબર. તો એસિડિક નેચર હોય ને તો એ પ્રક્રિયા થોડીક વધારે વેગિત હોય એવું આપણે અહીંયા કહી શકીએ. બરાબર. એટલે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાની વાત છે. બરાબર. ત્યાર પછી જોઈએ તો અનુકૂળતમ તાપમાન એટલે ઓપ્ટિમમ ટેમ્પરેચર કયું છે અને એ સમયેની મહત્તમ સક્રિયતા હોય છે. તો એના માટેની વાત કરીએ તો જે ચોક્કસ તાપમાને ઉત્સેચક પ્રક્રિયાના વેગ વધારવાની મહત્તમ સક્રિયતા દર્શાવતો હોય તે તાપમાનને આપણે શું કહી શકીએ? ઓપ્ટિમમ તાપમાન કહી શકાય. એટલે સેમ એઝ ઓલામાં પીએચ હતી, અહીંયા શું છે એની જગ્યાએ શબ્દ છે તાપમાન. એટલે જે ચોક્કસ તાપમાને પ્રક્રિયાના વેગ વધારવાની ઉત્સેચકની જે ક્ષમતા જોવા મળે છે એ આપણે એ તાપમાનને ઓપ્ટિમમ તાપમાન કહી શકીએ.
સમજાય છે એક્ઝેક્ટલી? તો આ સિવાયના કોઈ પણ તાપમાને ઉદ્દીપક સક્રિયતા દર્શાવતો નથી, એટલે કે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો પણ થઈ શકે છે અને જે એની કેપેસિટી છે એના કરતા ઓછી કેપેસિટી થઈ જાય. ઇટ મીન્સ કે વેગ જેટલો એ કરવાની ક્ષમતા ધરાવે છે એટલો વેગ વધારી શકતો નથી જો તમે તાપમાનની અંદર ફેરફાર કરી નાખો તો. બરાબર છે મિત્રો? ત્યાર પછી જોઈએ તો સામાન્ય ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે ને, ખાસ યાદ રાખવાનું છે, સામાન્ય ઉત્સેચકીય જે પ્રક્રિયાઓ છે એ 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર અનુકૂળતમ થાય છે. ઇટ મીન્સ આટલા તાપમાનના ગાળાની અંદર પોસિબલ થાય છે, એટલે કે કેટલું 25 થી 37 ડિગ્રી, જે આપણા શરીરનું સામાન્યતમ તાપમાન કહી શકાય. બરાબર છે? અને તેથી જો અહીંયા મનુષ્ય શરીર અથવા તો માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે? મેક્સિમમ 310 કેલ્વિન થી નીચું જ રહે છે. અને એનાથી જો ઊંચું જાય તો આપણે એમ કહીએ છીએ કે મને તાવ આવી ગયો છે. અત્યારે તમે તો ઘણી જગ્યાએ ગનથી મપાવેલું જ હશે ફેરનહીટ ટેમ્પરેચર. બરાબર છે? તો એ ફેરનહીટમાં પણ તમે લોકોએ જોયું છે કે તાપમાન તમારું 37 થી નીચે છે તો તમને એન્ટ્રી આપે છે, બાકી આપતા નથી. બરાબર છે? એટલે અહીંયા એ જ વાત છે કે 310 કેલ્વિન થી જો નીચું તાપમાન છે તો ઉત્સેચક છે એ માનવ શરીરની અંદર પોતાની ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાઓ કરી શકશે, અધરવાઇઝ એ ક્રિયાઓ કરી શકશે નહીં. બરાબર છે? તાપમાન કેટલું હોવું જોઈએ? 310 કેલ્વિન કે તેથી નીચું જોવું જોઈએ. આમ તો 310 કેલ્વિન એ પણ ઓપ્ટિમમ પરિસ્થિતિ છે, મહત્તમ તાપમાન થઈ જશે આપણા શરીરનું. પછી આપણા શરીરની અંદર જે જૈવ રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એ બધી જ કેવી થશે? ધીમે ધીમે ખોરવાવા માંડશે. બરાબર? એટલે તમે તાવ આવે છે એ પરિસ્થિતિ તમે બધાએ અનુભવેલી છે, કઈ રીતના તાવ આવે છે અને કઈ પરિસ્થિતિ તમારા શરીરની અંદર થતી હોય છે. બરાબર? ત્યાર પછી આગળ વધીએ તો નિરોધકો અને ઝેરી પદાર્થોની ઉત્સેચકની સક્રિયતા પર અસર શું છે? જો એને કોઈક રોકવાવાળા લોકો છે આની અંદર, લોકો તો ન કહેવાય, પદાર્થો છે એમ આપણે કહી શકશું. એટલે કેટલાક પદાર્થો જે ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરે છે તેને આપણે શું કહેવાય? સક્રિયતામાં ઘટાડો કરે છે તેને આપણે શું કહેશું? ઉદ્દીપકીય નિરોધક અથવા તો ઝેર. આવા પદાર્થો સપાટી પર ક્રિયાશીલ સમૂહ સાથે જોડાઈ જેને આપણે સંપૂર્ણપણે શું કરે છે? એ નિષ્ક્રિય બનાવી નાખે. સમજી લો કે તમે એક સપાટી લીધી છે, દાખલા તરીકે આ જે સપાટી દેખાય છે આની આ સપાટી છે એ અધિશોષકની, એટલે કે આપણે અહીંયા ઉત્સેચકની સપાટી છે. હવે ત્યાં જે ક્રિયાશીલ સમૂહો છે ને એની સાથે પ્રક્રિયકને બંધ બનાવવાનો છે, એના બદલે એ નો જોઈતા પદાર્થો બંધ બનાવી લેશે. પછી શું થાય કે પ્રક્રિયકને તમે એડ કરવા જશો ને તો એને જગ્યા નહીં મળે ચોક્કસ, કેમ કે ત્યાં ઓલરેડી બીજા જે ના જોઈતા નિરોધકો, ઉત્સેચકીય ઝેરી પદાર્થો છે એમને શું કર્યું હોય? આ સપાટી પર ઓલરેડી બંધ બનાવી લીધા છે, જગ્યા રોકી લીધી છે. ઇટ મીન્સ કે પ્રક્રિયકો ત્યાં આવી શકશે નહીં અને એ પ્રક્રિયાનો વેગ જે જોઈએ છે એટલો વધી શકશે નહીં. બરાબર? તો શરીરમાં દાખલ કરવામાં આવતી અહીંયા બિનજરૂરી જે દવાઓ છે, અહીંયા શબ્દ લખવાનો હતો બિનજરૂરી. બરાબર છે? બિનજરૂરી જે દવાઓ છે એ નિરોધકનું કામ કરે છે. ઇટ મીન્સ કે ઝેરી છે આપણા શરીર માટે. તમે લોકો વર્ષોથી સાંભળો છો કે વધારાની દવાઓ ખાવાથી પ્રોબ્લેમ થાય છે. અધરવાઇઝ તમારા ફેમિલીમાં પણ ઘણા જે પેરેન્ટ્સ હોય ને એ લોકો એવું કહેતા હોય કે બેટા આપણે 5 દિવસનો કોર્સ આપ્યો છે ને તો એનાથી ઓછો કોર્સ કરશું તો ચાલશે, વધારાની દવા નથી ખાવી, મટી ગયું છે તો રહેવા દઈએ એમ. બરાબર છે? આપણને 100% મટી ગયું છે તો આપણે હવે કઈ વધારે દવાઓ ખાવી નથી. પણ હા, આમાં એક ખાસ જોવા જેવું કે ડોક્ટરે એવું કીધું છે કે 3 દિવસ તમારે દવા લેવાની છે, તો 3 દિવસ મટી ગયું હોય છતાં પણ કમ્પ્લીટ કોર્સ પૂરો કરવાનો. 5 દિવસ કીધું છે તો કમ્પ્લીટ કોર્સ કરવાનો. બરાબર? બિનજરૂરી દવા કોને કહેવાશે? પણ 5 દિવસનો કોર્સ કીધો છે, મટી ગયું છે છતાંય તમે જાતે દોઢા થઈને 6થો દિવસ 7મો દિવસ પણ દવા પીધા રાખો છો, અધરવાઇઝ કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન કે ડોક્ટરના ગાઈડન્સ વગર તમે દવા લ્યો છો તો એ બિનજરૂરી દવામાં આવશે. પણ ડોક્ટરે કીધું છે એટલા દિવસ તો તમારે પીવી પડશે, જેમાં જાતે ડોક્ટર થવાનું નથી. આપણે હજુ બાકી છે ડોક્ટર થવાનું. બરાબર ને? ત્યાર પછી જોઈએ આગળ સહ ઉત્સેચક અને સહકારક ની ઉદ્દીપકીય સક્રિયતા પર અસર શું છે? તો ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયામાં પ્રોટીન ઘટક સાથે રહેલા બિન પ્રોટીક ઘટકો, ખાસ આ MCQ માં પૂછાય છે મિત્રો, ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયામાં પ્રોટીન ઘટક સાથે રહેલા બિન પ્રોટીક ઘટકો એટલે કે વિટામિન કે જેની અલ્પ માત્રા
કે જેની અલ્પ માત્રા પણ ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયામાં સક્રિયતામાં શું કરી નાખે, વધારો કરે છે. ઇટ મીન્સ કે પ્રોટીન સાથે બિન પ્રોટીન ઘટકો એટલે કે વિટામિન છે એ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે, અને આવા બિન પ્રોટીન ઘટકને આપણે શું કહી શકીએ, સહ ઉત્સેચક. મિત્રો આ જ વસ્તુ સેમ એઝ પાછી આપણે જ્યારે પ્રોટીન પોર્શન ભણશું જૈવિક અણુની અંદર ચેપ્ટર નંબર 14 ની અંદર, અધરવાઇઝ બી ગ્રુપ વાળા તો 11th બાયોલોજીમાં ભણી ગયા છે જૈવિક અણુ, એ લોકોને તો ખ્યાલ જ હશે. બરાબર, છતાંય આપણે અહીંયા જોઈએ છીએ કે એ જે બિન પ્રોટીન ઘટકો છે એને આપણે શું કહેશું, સહ ઉત્સેચકો. અને જો ઉત્સેચક સાથે એટલે કે અહીંયા Na+, Mg2+, CO2+, Cu2+ જેવા અકાર્બનિક ધાતુ આયનો હોય તો એને આપણે શું કહી શકીએ, સહકારક એટલે કે કોફેક્ટર પણ આપણે આને કહી શકીએ. બરાબર, ઉત્સેચક સાથે વધારાના આવા કોઈ આયનો હોય જેનાથી શું થાય, આવા અકાર્બનિક આયનો જો એની સાથે ઉત્સેચકમાં જોડાયેલા હોય ને તો મિત્રો ખાસ સમજજો કે ઉત્સેચકની સપાટી ઉપર આવા આયનોના લીધે પ્રક્રિયકના કણો તરત જ આ આયનો સાથે જોડાઈ શકશે. ઇટ મીન્સ કે જે મધ્યવર્તી સંયોજન બનાવવું છે એમાં આ બધા મદદરૂપ બનવાના છે. બરાબર છે, જેને આપણે શું કહેશું, સહકારકો અથવા તો કોફેક્ટર. એટલે સપાટી ઉપર અમુક આયનો તો છે જ, સમજી લો કે ઉદ્દીપકીય ઝેરના લીધે અમુક સપાટી બુરાઈ ગઈ છે, પણ આવા જો સહકારક હોય ને તો પ્રક્રિયકોને એની સાથે જોડાવામાં મદદરૂપતા મળી જાય, કેમ કે આ લોકોએ જગ્યા રાખેલી છે કે એમની પાસે બંધ બનવાની ક્ષમતા પણ છે, એમ આપણે કહી શકીએ સાદી વાત ભાષામાં. બરાબર છે, એટલે સહકારક તરીકે કોનો ઉપયોગ થાય છે તો તમને ખબર હોવી જોઈએ, આ અકાર્બનિક આયનોનો. અને કયા આયનો છે તો સોડિયમ આયન, મેગ્નેશિયમ આયન, કોબાલ્ટ આયન અને કોપર આયન. સમજાય છે મિત્રો? તો અહીંયા ટોટલ આ 6 પોઈન્ટ છે. આ 6 પોઈન્ટને તમારે લાક્ષણિકતાની અંદર યાદ રાખવાના છે. 3 માર્કની અંદર જો આ ક્વેશ્ચન પૂછાય તો આપણને આ ક્વેશ્ચનનો આન્સર આવડવો જોઈએ. અધરવાઇઝ એમસીક્યુમાં જ્યાં પણ પૂછાઈ શકે એવા પોઈન્ટ છે, અંડરલાઈન કરેલી છે. આ તાપમાન સાથેનો સંબંધ, ખાસ પીએચ નો સંબંધ, નિરોધક અથવા તો ઝેરી પદાર્થો, સહ ઉત્સેચક અને સહકારક, આની અંદરથી જ્યાં જ્યાં પણ મેં અંડરલાઈન કરેલી છે એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પોઈન્ટ છે. બરાબર, ત્યાર પછી ઇઝીએસ્ટ ક્વેશ્ચન આપણે આજનો લઈએ. ઉત્સેચક એટલે શું? આ તો પહેલાય આવી ગયું છે, તમને લોકોને ખ્યાલ છે. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ શું છે એને આપણે તાળાકૂંચી મોડલથી, તાળાકૂંચી એટલે ચાવી અને તાળું, એનાથી ટૂંકમાં આપણે સમજાવવાની છે. તો જોઈએ એમાં સૌથી પહેલો પોઈન્ટ શું છે, તો જીવંત વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ઉત્સર્જિત થતા જે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંકીર્ણો છે, નાઇટ્રોજન યુક્ત, એની અંદર નાઇટ્રોજન છે એવા કાર્બનિક સંકીર્ણ સંયોજનોને આપણે શું કહેશું, ઉત્સેચક કહેવાય મિત્રો. બરાબર છે. ત્યાર પછી જોઈએ કે ઉત્સેચકીય કલીલ કણો. આ શબ્દ ખાસ, કલીલ કણો, આના પછીનો જે ત્રીજો પોર્શન છે ને ચેપ્ટરનો એ કલીલ છે. આપણે પેલું અધિશોષણ માટેની વાત કરી, ત્યાર પછી બીજા પોર્શનમાં અહીંયા ઉત્સેચક અને ઉદ્દીપક વિશેની વાત કરીએ છીએ. ત્રીજો પોર્શન કલીલ આવશે, અને હજી ચોથો નાનકડો એવો પોર્શન છે ઇમલ્સન અને પાયસ. બરાબર છે, મેં તમને લોકોને પ્રસ્તાવનાની અંદર પણ આની વાત કરેલી હતી. તો અહીંયા કલીલ કણો એટલે શું, તો અતિ સૂક્ષ્મ કણો. બરાબર છે, અહીંયા કલીલ કણો એટલે શું થશે, અતિ સૂક્ષ્મ કણો એટલે બહુ નાના કદના હોય છે. સામાન્યતઃ તમે સમજી લો કે છાશ તમે લોકોએ ઘરે જોઈ છે ને એમાં જે વ્હાઇટ કલરના કણો છે, મેં તમને પહેલા કીધું છે, તો એ કણોને આપણે કલીલ કણો કહી શકીએ. બરાબર, એટલે ઉત્સેચકીય કલીલ કણો એટલે કેવા હોય, અતિ સૂક્ષ્મ કણો ની સપાટી પર અનેક છિદ્રો, ત્યાં શું હશે, અનેક છિદ્રો હાજર હોય છે. બરાબર છે, જે લાક્ષણિક આકાર અને કયા કયા આયનો ધરાવે છે, તો અહીંયા NH2, આમ તો આયનો નો કહેવાય, NH2 સમૂહ, ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. તો એની વાત આવે તો NH2, COOH, થાયોહાઇડ્રાઇડ, SH એટલે થાયોહાઇડ્રાઇડ, OH એટલે આલ્કોહોલ, અને SO3H એટલે સલ્ફોનિક એસિડ વગેરે જેવા ક્રિયાશીલ સમૂહો આવા ઉત્સેચકો ધરાવે છે. બરાબર છે, એની સપાટી ઉપર. તથા ઉત્સેચકની સપાટી પર વિશિષ્ટ સક્રિય સ્થાન પણ હોય છે. સક્રિય સ્થાન એટલે શું, કે એને જોડાવા, કોઈ એક પ્રક્રિયકને જોડાવવું છે તો કોઈ એક સ્થાન જોશે, ખાંચો જોશે, કાં તો છિદ્ર જોશે. જે છિદ્ર હોય છે એને આપણે શું કહી શકીએ, સક્રિય સ્થાન. અથવા તો કોઈ એક ધાતુ આયન છે એની સપાટી ઉપર, તો એ ધાતુ આયન પણ પ્રક્રિયક માટે સક્રિય સ્થાન થશે. બરાબર છે, તમે રિપીટ વિડીયો કરીને પણ જોઈ શકો છો આ શબ્દો. બરાબર છે, કેમ કે મારી સ્પીડ બોલવાની થોડીક વધારે હોય છે, પહેલેથી તમને લોકોને આમ તો ટેવ હશે જ, અને ના હોય તો બીજી વખત તમે ફરી પાછો ચલાવી શકો છો. અને આમ તો યુટ્યુબના વિડીયોની અંદર એ પણ ફેસિલિટી છે કે તમે લોકો વિડીયોને થોડો ધીમો કરીને પણ ચલાવી શકો છો. વિડીયોની સ્પીડ તમે ઘટાડી શકો છો, 1 માંથી 0 સમથિંગમાં લઈ જશો એટલે સ્પીડ તમારી, જે મારી બોલવાની વધારે હોય પણ તમારે સાંભળવાની ક્ષમતાને તમે તમારી રીતે સેટ કરી શકો છો. બરાબર ને?
ના ખબર હોય તો જોજો, ઉપર વિડીયોમાં છે ને ઉપર 3 ટપકા છે, જો જમણી બાજુ એને આમ સ્ક્રીન ઉપર ટચ કરશો એટલે 3 ટપકા દેખાશે જમણી બાજુ. એમાં તમને વિડીયો ક્વોલિટીની અંદર વિડીયોની સ્પીડ જે છે એ ઘટાડવાની વધારવાની ટૂંકમાં ત્યાં બહુ સરસ ફેસિલિટી આપેલી છે. ત્યાર પછી આગળ વધીએ તો પ્રક્રિયાર્થીઓ એટલે કે સબસ્ટ્રેટ, કે જેને પ્રક્રિયાર્થીને આપણે શું કહેશું? સબસ્ટ્રેટ, જેની સંજ્ઞા શું આવશે? કેપિટલ S, કે જે છિદ્રોને અનુરૂપ આકાર ધરાવે છે. તે નિર્બળ આકર્ષણ બળ જેવા કે કયા? તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ, દ્વિધ્રુવીય બળ, જો આપણે 11th ભણી ગયા હતા, H બંધ વગેરે વડે શું થાય છે? આકર્ષાય છે અને સક્રિય સ્થાન સાથે જોડાય છે. કોણ? સબસ્ટ્રેટ છે એ સક્રિય સ્થાન સાથે પહેલા તો શું થાય? વાન ડર વાલ્સ કાં તો દ્વિધ્રુવીય કાં તો H બંધ વડે આકર્ષાય અને એની સાથે સક્રિય સ્થાન સાથે જોડાઈને શું બનાવતો હોય? મધ્યવર્તી સંયોજન બનાવતો હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો ઉત્સેચકની સપાટી પર સક્રિયકૃત સંકીર્ણ રચાઈ જાય, જે વિઘટન પામીને શેમાં રૂપાંતરણ થાય છે મિત્રો? અહીંયા નિપજમાં રૂપાંતરણ પામે છે. અને આ બાબતને આપણે તાળા કુંચી મોડેલના અથવા તો નમૂના દ્વારા આપણે સમજી શકશું. જેમાં શું વાત છે તો ખરેખરમાં પહેલા તો અહીંયા જોઈ લઈએ આ વાતને, તો તમે એમને સમજી જશો કે દાખલા તરીકે એક ચાવી જેવું અહીંયા દોરેલું છે, જોવો જોઈને એક ચાવી છે જેને આપણે કહેશું ઈ એટલે કે એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે અહીંયા આપણે શું કહેશું? ઉત્સેચક. ઈને આપણે શું કહેશું? ઉત્સેચક. બરાબર છે. એસ ને આપણે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક. શું કહેશું? એસ ને આપણે સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક. તો આ ઉત્સેચકની સપાટી પર કોણ આવશે? પ્રક્રિયક આવશે. એટલે સૌથી પહેલા શું કરશે? અહીંયા સંકીર્ણ બનાવશે. સક્રિયકૃત સપાટી કઈ? જો આ જે ભાગ છે ને એન્ઝાઇમનો, એને આપણે શું કહેશું? સક્રિયકૃત ભાગ છે. જેની ઉપર કોણ આવશે? અહીંયા સબસ્ટ્રેટ એની ઉપર આવશે. અને કંઈક એમની વચ્ચે જો અહીંયા બંધ બનાવીને બંને વચ્ચે આજે આમ થોડીક જગ્યા રાખી છે, એટલે આપણે આમ સમજી શકો કે આમ વચ્ચે છે ને જગ્યામાં એટલે કે સક્રિય સ્થાનમાં એકબીજા વચ્ચે શું થાય? આમ જોડાઈ શકે છે. સમજાય છે એક્ઝેક્ટલી? તો એ જોડાશે અને કંઈક સંકીર્ણ બનશે. એ સંકીર્ણનું વિઘટન થઈને અમુક પરિસ્થિતિની અંદર એનું વિઘટન થઈને શું બનશે? એન્ઝાઇમ પાછો છૂટો પડી જશે, ઈ છૂટો પડી જશે, ઉત્સેચક છૂટો પડી જશે અને બનશે શું? એસ માંથી એટલે કે પ્રક્રિયકમાંથી નિપજની અંદર રૂપાંતરણ થશે. શેમાં રૂપાંતરણ થશે? નિપજમાં. બરાબર છે. પછી નિપજ એક પણ હોય, એક કરતા વધારે પણ હોય, પણ ટોટલ પ્રમાણ તો સરખું જ હોય. એટલે અહીંયા એવું ન સમજતા કે એક એસ માંથી 2 પી બને છે. અહીંયા એ વાત જરા પણ નથી. બરાબર છે. પી વત્તા પી એટલે કે એક 100% સબસ્ટ્રેટ હોય તો એમાંથી 50% બે જુદી જુદી નિપજ બની શકે. વિઘટનની પ્રક્રિયા હોય તો એવું થઈ શકે કદાચ. બરાબર છે. બાકી જેટલો સબસ્ટ્રેટ હોય એટલી જ નિપજ બને, એનાથી વધારે ક્યારેય બનતી નથી. જો વધારે બને ને તો એને એરર કહેવાય. બરાબર છે. પ્રક્રિયાની અંદર ક્યાંક આપણે ભૂલ કરેલી છે એવું તમે ત્યાં સમજી શકો ખરી. સમજાય છે એક્ઝેક્ટલી? તો હવે આપણે આમાં આગળ વધીએ તો જેમ ચાવી એટલે કે અહીંયા જેમાં ચાવી એટલે કે ઉત્સેચક, તાળું એટલે કે પ્રક્રિયાર્થી સાથે બંધ બેસતી આવે તો જ તાળું ખુલે છે. આ તમને લોકોને ખ્યાલ છે? આ તો તમને ખ્યાલ છે ને કે તાળું જો બંધ બેસે ચાવી સાથે, ચાવી છે એ તાળા સાથે બંધ બેસે તો જ શું થાય? ત્યાં તાળું ઓપન થઈ શકે. તે જ રીતે પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય, તો જ પ્રક્રિયા પરિણમે છે, જે આપણે અહીંયા બતાવવાની ટ્રાય કરેલી છે. જો અહીંયા બીજી ચાવી હોત તો એટલે કે બીજો એન્ઝાઇમ, બીજો ઉત્સેચક લીધો હોત તો આ પ્રક્રિયા આ જ રીતે થાત નહીં. બરાબર છે. એટલે થાત તો ખરી પણ બહુ ધીમી થાત. બરાબર છે. તો એના તબક્કા મેં અહીંયા આપેલા છે. ખરેખરમાં કઈ કહેવાની જરૂર નથી, તમે લોકો સમજી જ ગયા છો. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કર્યું કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે બંધ બનાવીને સક્રિયકૃત સંકીર્ણ રચે છે અને પછી એમાં અહીંયા રિએક્શન પણ આપી દીધી છે કે ઈ વત્તા એસ એટલે ઈએસ જે અસ્થાયી સંયોજન બને છે. શું બને છે? અસ્થાયી સંયોજન. એ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થશે અને પાછો મૂળ ઉત્સેચક આપણને પુનઃ પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા ઈ વત્તા એસ માંથી ઈ આપણને છૂટો પડી ગયો. તો આ જે મળ્યું એ શું કહેશું આપણે? એને નિપજ કહેશું. પી એટલે પ્રોડક્ટ. બરાબર છે. પી એટલે પ્રોડક્ટ, ઈ એટલે એન્ઝાઇમ, એસ એટલે સબસ્ટ્રેટ અને પી એટલે પ્રોડક્ટ. મિત્રો સમજાય છે એક્ઝેક્ટલી? આ 2 માર્કની અંદર જો તમને ક્વેશ્ચન પૂછાય ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો, માત્ર ક્રિયાવિધિ સમજાવો એવું પૂછાય તો પણ આ બધી જ વસ્તુ આપણે લખવાની રહેશે. અને 2 જ માર્કનો પ્રશ્ન છે. બરાબર છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન. આજે ટોટલ આપણે એક 3 માર્ક અને એક 2 માર્કનો ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.